Welcome guys, myself is Himanshu Khanpara. We are studying our BSc Sem 1 Physics subject. So now we are in our fifth unit, which is the elasticity and oscillations, right? So now we are today we are seeing our their examples, which is the elasticity and oscillation combined. So now we are start our example from the elasticity, which is the first example is the regarding the elasticity. A load of the 8 kilogram is suspended from the support using a wire of a radius 0.2 centimeter. So find the tensile stress at the equilibrium. ને ટેક જેની વેલ્યુ છે આપણે 3.1 ઇન્ટુ પાઈ મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાની છે. તો આપણને આમાં બે વસ્તુ આપેલી છે. એક તો એનું વજન આપેલું છે અને બીજું છે એની જે તારની જે રેડિયસ છે તે આપણને એમાં આપેલી છે. તેમાં આપણને 0.2 સેન્ટીમીટર છે, રાઈટ. અને એના જીની વેલ્યુ છે આપણે 3.1 ઇન્ટુ પાઈ મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલી છે, રાઈટ. તો આપણે 9.8 જે લઈએ છીએ તે આપણે આમાં લેવાની નથી, આપણે આમાં અલગથી આપેલી છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. જીની જો વેલ્યુ અલગ આપેલી હોય તો એમાં આપણે તે રીતે અલગથી એડ કરવાની રહેશે. તો એ આપણે આગળ જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ તે આપણે એમાં વેલ્યુ યુઝ નહીં કરીએ. ઓકે. તો નાવ વી આર ફાઇન્ડ અવર સ્ટ્રેસ રિગાર્ડિંગ ધ ટેન્સાઇલ સ્ટ્રેસ એટ ધ ઇક્વિલિબ્રિયમ. તો આપણે જે આગળના યુનિટમાં ઇલાસ્ટિસિટીના યુનિટમાં આપણે એની ચર્ચા કરી હતી કે ટેન્સાઇલ સ્ટ્રેસનું આપણે કયા ઇક્વેશન વડે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ, રાઈટ. તો આપણે નેક્સ્ટ જોઈએ એનું આપણે આન્સર એના કઈ રીતે ફાઇન્ડ કરી શકાય છે. તો તેમાં આપણે ફર્સ્ટ આપણે જોયું છે તો ધ ફોર્સ ડ્યુ ટુ ધ લોડ ઇઝ ધ એફ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ જી. એટલે કે પહેલાં આપણે કેટલો ફોર્સ લાગે છે તે આપણે સ્ટ્રેસના ઇક્વેશન માટે જોશે, રાઈટ. આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ માટે આપણે જે ઇક્વેશન જોયું હતું એ શું હતું? એફ અપોન એ. આપણે પહેલાં તો એફની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડે અને પછી આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી પડે એની. તો પછી આપણને એનું જે સ્ટ્રેસ છે એ કેટલો લાગશે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ, રાઈટ. તો એના માટે આપણે એફ અને એની બંનેની વેલ્યુ જોશે. તો તેના માટે આપણે એફ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ જી, રાઈટ. તો એ આપણે એફ એમનું આપણને આપી દીધું છે. તેમાં આપણને 8 કિલોગ્રામ આપેલું છે, જ્યારે આપણે જીની વેલ્યુ છે એ 3.1 પાઈ આપેલી છે, રાઈટ. તો આટલા ન્યૂટન આપણને જે ફોર્સ લાગશે એ આપણને મળે છે. આપણે એમાં ફાઇનલ કેલ્ક્યુલેશન અત્યારે નહીં કરીએ કારણ કે એ છેલ્લે કરવાની છે, રાઈટ. તો આપણે એની પહેલાં ફર્સ્ટ આપણે એફની જે વેલ્યુ છે એ આપણે કન્સિડર કરશું. પછી સેકન્ડ આવશે ધ ક્રોસ સેક્શન એરિયા, આપણે કેટલો છે. તો આપણને એમાં જે રેડિયસ છે એ આપેલી છે, એનાથી આપણને ક્રોસ સેક્શન એરિયા વાયરનો મળી જશે. તેના ઉપરથી આપણે આ વાયરનું જે ક્રોસ સેક્શન છે એ ઇક્વલ્સ ટુ પાઈ આર સ્ક્વેર મળશે, રાઈટ. તો આ પાઈ કૌંસમાં 2 ઇન્ટુ 10⁻³ હોલ સ્ક્વેર મીટર સ્ક્વેર આવશે, જે આપણને આગળ એમાં સેન્ટીમીટરમાં આપેલું હતું, જે આપણે મીટરમાં કન્વર્ટ કરવાનું રહેશે, રાઈટ. તો આ પણ આપણો ક્રોસ સેક્શન એરિયા થઈ ગયો. તેને આપણે હવે સ્ટ્રેસના ઇક્વેશનમાં મૂકશું, રાઈટ. તો આ સ્ટ્રેસના ઇક્વેશનમાં એફ અપોન એ આવશે. તો એફની વેલ્યુ આપણને 8.0 ઇન્ટુ 3.1 ઇન્ટુ પાઈ મળશે, રાઈટ. અને એન ન્યૂટન આવશે, એનો યુનિટ આવશે ન્યૂટન. અને છેદમાં આપણે જોઈએ તેમાં આવશે 4 પાઈ ઇન્ટુ 10⁻⁶, એમાં આવશે મીટર સ્ક્વેર આનો છેદનો યુનિટ. તો આપણને ફાઇનલ યુનિટ આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર, રાઈટ. તો આનો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને 24.8 ઇન્ટુ 10⁻⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલો આપણને સ્ટ્રેસની વેલ્યુ મળશે. તો આ રીતે આપણે જ્યારે એમાં ઇક્વેશનનું સોલ્યુશન કરીએ છીએ ત્યારે આપણે કઈ રીતે એનું સોલ્યુશન કરવાનું. તો ફર્સ્ટ આપણે પહેલાં ઇક્વેશન જોવાનું કે એમાં કઈ રીતે આપણે ઇક્વેશન એમાં યુઝ કરેલું છે, રાઈટ. તો સ્ટ્રેસના ઇક્વેશન માટે આપણે એફ અપોન એ આવે છે. તો પહેલાં આપણે એફની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે અને પછી જે એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરશું અને પછી બંને વેલ્યુ છે એ ઇક્વેશનમાં મૂકી દેવાની. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, રાઈટ. તો નેક્સ્ટ હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોશું.
A load of 8 kg is suspended from a support using a wire of a radius 0.2 cm and length is the 10 cm. રાઈટ, તો આપણને સેમ એમાં કન્ફિગ્યુરેશન સાથે આપણને સેકન્ડ એક્ઝામ્પલમાં આપણને આપેલું છે, પણ એમાં જે આપણને માગ્યું છે કે હમણાં શું શોધવાનું છે એ અલગ છે. તો આપણે પહેલાં આખી રકમ જોશું, પછી આપણે એનું તારણ કાઢશું. તો આગળ જોઈએ તેમાં ધ એલોંગેશન પ્રોડ્યુસ ઇઝ 0.031 mm એટ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. ફાઇન્ડ ધ યંગ મોડ્યુલસ ઓફ ધ વાયર. એટલે હવે આમાં આપણે એનો યંગ મોડ્યુલસ શોધવાનો છે. રાઈટ, તો આમાં આપણે આગળ જોઈએ તેમાં યંગ મોડ્યુલસને આપણે જે ઇક્વેશન આપેલું છે તેમાં આપણને યાદ કરો y ઇક્વલ્સ ટુ એફ અપોન એ અપોન ડેલ્ટા એલ અપોન કેપિટલ એલ. રાઈટ, આની આપણને જે વેલ્યુ છે એ આપણે યંગ મોડ્યુલસ મળે. રાઈટ, તો હવે આપણે એમાં પહેલાં તો એનું સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવું પડે, પછી એનું સ્ટ્રેન ફાઇન્ડ આઉટ કરવું પડે, પછી બંનેનું ડિવિઝન લઈએ તો આપણને યંગ મોડ્યુલસ મળે, સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. રાઈટ, તો આગળ જે આ કઈ રીતે એનું કેલ્ક્યુલેશન થાય છે. તો આપણે ફાઇનલ જે આપણું ઇક્વેશન છે એ આપણને ખબર જોઈએ કે યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરવા માટે આપણે કયા ઇક્વેશનની જરૂર પડશે. તો y ઇક્વલ્સ ટુ એફ અપોન એની જરૂર પડશે, છેદમાં ડેલ્ટા એલ અપોન એલ. આપણે યાદ રાખવા માટે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન આગળ મેં લેક્ચરમાં કીધું હતું તે રીતે આપણને સ્ટ્રેસ અપોન સ્ટ્રેન જો આપણે યાદ રાખીએ તો પણ આપણને આનું ઇક્વેશન આપણને મળી જાય. તો સ્ટ્રેસ અપોન સ્ટ્રેન માટે આપણે ફર્સ્ટ આપણે જોઈએ તો ધ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ મીન્સ આપણે સ્ટ્રેસની જે ઇક્વેશન છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સ્ટ્રેસ માટે આપણે જોઈએ તો એફ અપોન એ આવશે. રાઈટ, તો આ એફ અપોન એની આપણે વેલ્યુ જો ફાઇન્ડ આઉટ કરીએ તો અહીંયા એફ માટે આપણને શું આપેલું છે, ફોર્સ માટે એક તો એમ આપેલું છે અને બીજું છે એ જી આપેલું છે. એના ઉપરથી આપણને ફોર્સ મળી જશે અને એ આપણને આગળ એમાં વેલ્યુમાં આપેલું છે એની વેલ્યુ કેટલી છે. રાઈટ, તો આપણને આગળ આવે 24.8 ઇન્ટુ 10⁶ની વેલ્યુ આપણને મળે છે, જે આપણે આગળના એક્ઝામ્પલમાં મેળવી છે. રાઈટ, સેમ આપણને અહીં સુધી આગળના એક્ઝામ્પલની જ વાત છે. પછી હવે એમાં આગળ હવે આપણે સ્ટ્રેનની ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સ્ટ્રેન માટે આપણને વેલ્યુ આપેલી છે ડેલ્ટા એલની વેલ્યુ અને એલની વેલ્યુ. રાઈટ, તો ડેલ્ટા એલ આપણને 0.31 ઇન્ટુ 10⁻³ આપેલું, જેને આપણે કન્વર્ટ કર્યું છે. રાઈટ, પહેલાંમાં આપણે એમએમમાં આપેલું છે, જ્યારે આપણે આમાં કન્વર્ટ કર્યું છે અને છેદમાં 10 આવશે. તો આપણને ફાઇનલ વેલ્યુ છે 0.031 ઇન્ટુ 10⁻³ મળશે. ઓકે, તો હવે આપણે આ જે વેલ્યુ છે એ બંને મીટરમાં આવશે. રાઈટ, આ નીચે છેદમાં જઈ આપણને મીટરમાં મળશે. તો હવે આપણે કન્વર્ટ કરીએ તો આપણે આ ઇક્વેશનની જે કિંમત છે એ આપણે આમાં મૂકવાની છે. તો હવે આ એફ અપોન એ અને છેદમાં ડેલ્ટા એલ અપોન એલ. હવે ડાયરેક્ટ આપણે આ વેલ્યુ મૂકી દઈએ તો પણ ચાલે, અને આ રીતે આપણે જે આગળનું ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં ગોઠવી અને પછી પણ આપણે એનું ગોઠવી શકાય છે, કારણ કે એમાં છેદનો છેદ જે આપણે આગળ જોયું છે કે અંશમાં આવે ને અંશનો છેદ છે એ છેદમાં આવે. રાઈટ, તો હવે આ રીતે આપણે જે ગોઠવીએ છીએ એ રીતે પણ આપણે ગોઠવીને કેલ્ક્યુલેશન કરી શકીએ. પણ આપણને એમાં ઇઝી ક્યુ પડશે એફ અપોન એ, એટલે કે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન ઇઝી પડશે ડાયરેક્ટ, કારણ કે આપણનું રીઝન છે કે એમાં આપણને બંનેની વેલ્યુ છે ઇન્ડિવિજ્યુઅલ આપણને મળી જાય છે, સ્ટ્રેસ અને સ્ટ્રેનની. તો હવે આપણે આમાં બંને વેલ્યુ આપણે ઇનપુટ કરશું તો આપણને 8.0 ઇન્ટુ 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલો આપણને યંગ મોડ્યુલસ છે એ મળશે. તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન છે એ યંગ મોડ્યુલસ માટે કરી શકાય. ઓકે, તો હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોવાનું છે, એ પણ આપણે ઇલાસ્ટિસિટીને રિલેટેડ છે. તો આપણે આ થર્ડ જે એક્ઝામ્પલ છે એની આપણે ચર્ચા કરીએ તો એમાં આપણને કઈ વસ્તુ આપેલી છે. તો અ ફોર્સ ઓફ 10⁻² ન્યૂટન ઇઝ એપ્લાઇડ એટ અ free end of a 1 meter long wire of a diameter 2 mm. So if young modulus of a wire is 20 into 10⁻10 Newton per meter square, the Poisson ratio is 0.25.
So find the lateral constant produced in a wire. તો આમાં લેટરલ કોન્સ્ટન્ટ આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો હવે આપણે આ લેટરલ કોન્સ્ટન્ટ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો એની આપણે વિશે આગળ એક્ઝામ્પલમાં આપણે જોઈએ. તો ફર્સ્ટ આપણને યંગ મોડ્યુલસનું જે ઇક્વેશન છે આપણને વાય ઇક્વલ્સ ટુ mgl અપોન પાઈ ડેલ્ટા એલ આર સ્ક્વેર આપણને મળે છે, રાઈટ. તો આ ઇક્વેશન ઉપરથી આપણે એમાં ડેલ્ટા એલ અપોન એલની પણ વેલ્યુ આપણે એમાં ફાઇન્ડ કરી શકાય, જે આપણને શું મળે છે, સ્ટ્રેન મળશે, રાઈટ. તો એમાં જે ડેલ્ટા એલ અપોન એલ છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો એમાં ફાઇનલી આપણને એફ અપોન વાય પાઈ આર સ્ક્વેર મળશે, રાઈટ. તો આપણે આમાં એફની વેલ્યુ આપી દીધી છે, વાયની વેલ્યુ આપી દીધી છે અને આરની પણ વેલ્યુ આપી દીધી. તો આ બધી વેલ્યુ છે આપણે આમાં ઇનપુટ કરશું તો આપણને ફાઇનલી 2.654 ઇન્ટુ 10⁻⁻⁴ આપણે આન્સર મળશે, રાઈટ. તો હવે આપણે આમાં જે આ સિગ્મા જે મળે છે, આ સિગ્મામાં આપણે લેટરલ સ્ટ્રેનની વાત આવે છે, રાઈટ. તો આ લેટરલ સ્ટ્રેન આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય, તો એને આપણે સિગ્મા ઇક્વલ્સ ટુ જે આ ઇક્વેશન આપણે આગળ જોયું હતું તેમાં ટેન્સાઇલ સ્ટ્રેસ આવે છે અને બીજું આવે છે લેટરલ કોન્સન્ટ્રેશન, રાઈટ. તો આની વેલ્યુ આપણને ડેલ્ટા ડી અપોન ડી એન છેદમાં ડેલ્ટા એલ અપોન એલ આવશે, રાઈટ. તો હવે આની જે વેલ્યુ છે આપણે સિગ્મા ક્રોસ ટેન્સાઇલ સ્ટ્રેન ઇક્વલ્સ ટુ આપણે જે સિગ્માની વેલ્યુ છે આપણે આગળ ફાઇન્ડ કરી છે, રાઈટ. તો આપણે એની વેલ્યુ છે એ આપણને મળે છે એમાં જે આપણે રકમમાં આપેલી છે, રાઈટ. તો એ આપણને 0.25 છે અને આપણને ટેન્સાઇલ સ્ટ્રેનની આપણને વેલ્યુ મળેલી છે, રાઈટ. તો આપણને એમાં ફાઇનલી આપણને 0.664 ઇન્ટુ 10⁻⁻⁴ આપણને જે વેલ્યુ મળે છે, જે આપણે લેટરલ કોન્સન્ટ્રેશન થશે, રાઈટ. So now we start our next example, which is the oscillation related example. Okay. So now it is the oscillation ને આપણે એક્ઝામ્પલ છે તેના રિલેટેડ આપણે એક્ઝામ્પલ આપેલું છે. તો આપણે આમાં જોઈએ કઈ રીતે એમાં આપેલું છે. ધ રિઝલ્ટન્ટ ફોર્સ એક્શન ઓન અ પાર્ટિકલ performing simple harmonic motion is 1 Newton when it is 2 cm away from the mean position. Find the spring constant. રાઈટ. આમાં આપણે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે એ ફાઇન્ડ કરવાનું છે, ઓકે. તો ફોર સિમ્પલ હાર્મોનિક મોશનમાં આપણે જોઈએ તો એફ ઇક્વલ્સ ટુ -k ઇન્ટુ એક્સ આપણને મળશે, રાઈટ. હેન્સ ધ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ઇઝ k ઇક્વલ્સ ટુ એફ અપોન એક્સ. આપણને આમાં કેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, સ્પ્રિંગ કોન્સ્ટન્ટની જે વેલ્યુ છે એ આપણે એમાં ફાઇન્ડ કરવાની છે. તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ આપણે આગળ જોયું હતું કે એમાં કેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આ કેની વેલ્યુ કઈ રીતે મળશે તેના માટે આપણને ફોર્સ અને એક્સની આપણને જરૂર પડશે, રાઈટ. તેમાં કેટલું આપણે ફોર્સની જરૂર પડશે તેમાં આપણે આવશે 1 ન્યૂટન. આપણે એમાં કેટલું અવે છે ફ્રોમ ધ મીન પોઝિશનથી, તેના માટે આપણે જેમાં ડિસ્ટન્સ આપણે કેટલું છે એનો આપણે 2 સેન્ટીમીટર એમાં આપેલું છે. તો આ બંનેની જે વેલ્યુ છે એ આપણે આમાં મૂકવાની છે ઇક્વેશનમાં. તો આપણને ફાઇનલી 15 ન્યૂટન પર મીટર જે વેલ્યુ છે એટલું આપણે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ મળશે, રાઈટ. એટલે આટલી વેલ્યુ છે એ કેની મળશે, ઓકે. તો આ રીતે આપણે એમાં ફર્સ્ટ આપણે જે કોઈ પણ એક્ઝામ્પલ છે એનું આપણે ઇક્વેશન ખબર એક તો હોવી જોઈએ, જેથી આપણે એનું જે જરૂરી પેરામીટર છે તે આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો તેના માટે આપણે ખાસ પહેલાં જે ઇક્વેશન છે એ આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે, ઓકે. So now we see the next example, which is also is the oscillation related question. So this is the question is a part of mass 0.1 kilogram
performs a simple harmonic motion under the force F equals to minus 10 Newton per meter into x, right? So if it crosses the mean position with the speed of 6 meter per second, find the amplitude of motion. કે જે આપણે આગળ જોયું હતું કે સાઇનોસોડિયલ વેવ અને કોસાઇન વેવમાં આપણને એમ્પ્લિટ્યૂડ મળતું. તો આ જે પાર્ટિકલની જે મોશન છે તેના મોશનના લીધે એમાં કેટલો એમ્પ્લિટ્યૂડ જનરેટ થશે તેના માટે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો એમ્પ્લિટ્યૂડ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે જોઈએ તો એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડે. તો એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શેની જરૂર પડે તેને આપણે ઇક્વેશનમાં યુઝ કરી અને આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. ઓકે, તો આપણે જોઈએ નેક્સ્ટ કઈ રીતે આ એક્ઝામ્પલ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો ફર્સ્ટ આપણે જોઈએ તો એટ અ મીન પોઝિશન ઓફ અ ઓસિલેશન ધ કાઇનેટિક એનર્જી ઓફ ધ પાર્ટિકલ ઇઝ E ઇક્વલ્સ ટુ 1/2 mv² મળશે, રાઈટ. તો ફર્સ્ટ આપણે જે કાઇનેટિક એનર્જી છે એ પહેલાં ફાઇન્ડ આઉટ કરી લઈએ. તેમાં કાઇનેટિક એનર્જી આપણને મળશે 1/2 mની વેલ્યુ છે આપણને આપી દીધી છે 0.1 કિલોગ્રામ, રાઈટ. અને આપણે વીની વેલ્યુ પણ આપણને આપી દીધી છે વેલોસિટી 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. એટ ધીસ મીન પોઝિશન ધ કાઇનેટિક એનર્જી ઇઝ 0. આગળ આપણે જોયું હતું એમાં પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ હોય ત્યારે આપણે કાઇનેટિક એનર્જી છે એ એપ્રોક્સિમેટ 0 હશે. એટ ધ એક્સ ઇક્વલ્સ ટુ એ ધ વેલોસિટી ઇઝ 0 એન્ડ હેન્સ ધ કાઇનેટિક એનર્જી ઓલ્સો ઇઝ 0. સો ધ પોટેન્શિયલ એનર્જી ઇઝ ગિવન એટ એક્સ ઇક્વલ્સ ટુ એ, રાઈટ. તો આપણને આની જે પોટેન્શિયલ એનર્જી છે એ કેટલી મળે 1/2 kA² જેટલી આપણને મળશે. સિન્સ ધેર ઇઝ નો લોસ ઓફ ધ એનર્જી, આપણે એમાં કન્સિડર કરીએ છીએ કે એમાં કોઈ લોસ થતું નથી. 1/2 mv² આપણને જે મળે છે એ આપણને મળશે 1.3 જૂલ વેલ્યુ મળશે, રાઈટ. તો આપણને જે આ 1/2 mv² જે વેલ્યુ છે આપણે આગળ જોયું હતું કે પોટેન્શિયલ એનર્જી એન્ડ ધ કાઇનેટિક એનર્જી એ બંનેનો સરવાળો કરીએ તો આપણે એડિશન કરીએ તો એમાં આપણને મળશે ટોટલ એનર્જી, રાઈટ. તો આ બંને એનર્જી છે એ જે કાઇનેટિક એનર્જી ઇઝ ધ 0. તો આપણને જે ઓવરઓલ પોટેન્શિયલ એનર્જી છે એ કેટલી મળશે એની વેલ્યુ છે 1.3 જૂલ જેટલી મળશે, રાઈટ. The force of the particle is F equals to minus 10 Newton per meter into x. Therefore, the spring constant is K equals to minus 10 Newton per meter. So, therefore, the value is given is the 1/2 kA² equals to 1/2 10 Newton per meter into A², right. આની જે વેલ્યુ છે એ આપણને કેટલી મળશે 1.3 જૂલ મળશે, રાઈટ. તો આને આપણે જે વેલ્યુ આમાં આપેલી છે એને આપણે ઓવરઓલ ફાઇન્ડ આઉટ કરીએ તો એની વેલ્યુ આપણને કેટલી મળશે 0.5 મીટર આપણને જે વેલ્યુ છે એ મળશે. એટલે કે આપણું એમ્પ્લિટ્યૂડ છે એ 0.5 મીટર આપણને મળશે. એ ઇઝ ધ એમ્પ્લિટ્યૂડ ઓફ ધ સિગ્નલ, રાઈટ. આની આપણને વેલ્યુ છે એ 0.5 આપણને ફાઇન્ડ આઉટ થાય છે. ઓકે, so nice. We see our next example which is also a oscillation related question. So see the question what is say. A particle of a mass 100 gram execute a simple harmonic motion. The restoring force is provided by a spring of a spring constant is the 80 Newton per meter. To find the ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ મીન્સ ટીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, રાઈટ. તો આપણે ટીનું ફાઇન્ડ કરવા માટે ટી મીન્સ ટાઈમ પીરિયડ એ ફાઇન્ડ કરવા માટે આપણે ટી ઇક્વલ્સ ટુ 2π√m/k જે આપણે આગળ ઇક્વેશન થિયરીમાં આવી ગયું છે. તો આપણે ટાઈમ પીરિયડ શોધવા માટેનું જે ઇક્વેશન છે તેમાં આપણે એક તો એમની જરૂર પડે અને બીજું છે એ કેની જરૂર પડશે, રાઈટ. તો આપણે હવે એમની વેલ્યુ કેટલી આપેલી છે તો આમાં આપણને એમ માસની વેલ્યુ આપેલી છે 100 ગ્રામ, એને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે છે, રાઈટ. અને પછી એમાં કેની વેલ્યુ છે એ આપણને શું આપેલું છે ધ રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ પ્રોવાઇડેડ બાય એ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ઇઝ
80 ન્યૂટન પર મીટર સ્ક્વેર આમાં આપણને આપેલું છે, રાઈટ. તો આપણે આમાં જે કેની વેલ્યુ છે એ આપણે 18 ન્યૂટન પર મીટર સ્ક્વેર આપણે એપ્લાય કરશું. તો આપણને આમાં 2 પાઈ ઇન્ટુ 0.071 સેકન્ડ મળશે, રાઈટ. આની જે વેલ્યુ છે એ આપણે ફાઇનલી 0.45 સેકન્ડની મળશે, રાઈટ. તો આપણને આ જે ઇક્વેશન છે એમાં આ રીતની આપણને વેલ્યુ મળશે. ઓકે. So the next question is a particle execute a simple harmonic motion along a x-axis, રાઈટ. એટલે પાર્ટિકલ છે જે આપણને એક્સ એક્સિસ સાથે આપણે સિમ્પલ હાર્મોનિક મોશન છે એ જનરેટ થાય છે. એટ ટાઈમ t equals to 0 the position of a particle is x equals to a/2 and it moves along the positive x equals to direction. Find the phase constant 5 if the equation is written as x equals to a sin omega t plus 5, રાઈટ. આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ શું કરવાનું છે, તો ફેઝ કોન્સ્ટન્ટ છે તે આપણે ફાઇન્ડ કરવાનું. આપણે ફેઝ કોન્સ્ટન્ટ છે એ કેટલું મળશે, રાઈટ. અને બીજું છે એ ફાઇન્ડ ધ ફેઝ કોન્સ્ટન્ટ ઓફ ધ ઇક્વેશન રિટર્ન. આપણને જે ઇક્વેશન આપેલું છે એને રિલેટેડ આપણે ફાઇન્ડ કરવાનું. જોઈએ આ કઈ રીતે મળશે. તો વી હેવ x ઇક્વલ્સ ટુ a sin ઓમેગા ટી પ્લસ 5, આ જે આપણને ઇક્વેશન આપેલું છે. આમાં આપણે t ઇક્વલ્સ ટુ 0 એ આપણે x ઇક્વલ્સ ટુ a/2 આપેલું છે. તો a/2 ઇક્વલ્સ ટુ a sin 5 થશે, રાઈટ. તો આપણે આ જેની વેલ્યુ છે આપણે ફાઇન્ડ કરીએ તો sin 5 શું મળશે, 1/2 મળશે, રાઈટ. તો sin 5ની વેલ્યુ આપણે જોઈએ 1/2 છે ક્યારે આવશે, π/6 સાથે. 5ની વેલ્યુ π/6 હોય ત્યારે આપણને sin 5ની વેલ્યુ છે એ 1/2 મળે. ઓકે. તો અને બીજું આપણે એક એંગલ હશે 5π/6 જ્યારે પણ આપણને સાઇનની વેલ્યુ છે એ 1/2 મળશે. આ રીતે કન્ટિન્યુઅસ મળશે. તો સાઇન વેલોસિટી, the velocity is the v equals to dx upon dt equals to a omega cos omega t plus 5. એટલે આપણે જે એટ ટી ઇક્વલ્સ ટુ 0 ટાઈમ આપણે કેટલી એની વેલોસિટી મળશે, તો કે એમાં એ cos 5 આપણે એની વેલોસિટી મળશે. નાવ તો cos π/6 equals to √3/2 એન્ડ ધ cos π/6 ત્યારે પણ આપણને સેમ વેલ્યુ મળશે, એમાં કોઈ વેલ્યુમાં ડિફરન્સ હશે નહીં, રાઈટ. બંનેમાં સેમ આવશે. એઝ v ઇઝ ધ પોઝિટિવ એટ t ઇક્વલ્સ ટુ 0, તો 5ની વેલ્યુ આપણને કેટલી મળે છે, રાઈટ, π/6ની વેલ્યુ મળશે. આ બંનેમાં સેમ હશે π/6, રાઈટ. π/6 આપણે ફર્સ્ટ આવે છે તો આપણે π/6 આપણે રાખીએ છીએ, રાઈટ. આ રીતે આપણને π/6 અથવા તો 5π/6 પણ આપણે એની વેલ્યુ લઈ શકીએ. કોઈ પણ આપણે π/6 આપણને વેલ્યુ છે એ આપણે મળે છે. તો આપણને જેનું ફેઝ કોન્સ્ટન્ટ છે તે આપણને 5 ઇક્વલ્સ ટુ π/6 મળશે, રાઈટ. તો આ રીતે આપણે આ ઓસિલેશન્સના ઇક્વેશન છે એના ઉપરથી આપણે આના એક્ઝામ્પલમાંથી આપણે જોઈ શકીએ એમાં કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. આ રીતે કોઈ પણ વેલ્યુ આપેલી હોય આપણને તો એના ઉપરથી આપણે ઇક્વેશનનો યુઝ કરી અને આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓલ્સો ધ oscillation related question. So what is say a particle of mass 20 gram execute a simple harmonic motion of a amplitude is 3 cm. If the time period is 0.30 seconds, to find the total mechanical energy of the system. આપણે ટોટલ જે એનર્જી છે મિકેનિકલ એનર્જી એ ફાઇન્ડ કરવાની છે, રાઈટ. તો
હવે પહેલાં તો આપણને ટોટલ મિકેનિકલ એનર્જીનું આપણે ઇક્વેશન ખબર હોવી જોઈએ. તેનું આપણે ઇક્વેશન આગળ યાદ કરો તેમાં હતું E=1/2m ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર, રાઈટ. આ ઇક્વેશન જો આપણને ખબર હોય તો આપણે એના ઉપરથી એમાં ફાઇન્ડ આઉટ કરી શકીએ, રાઈટ. તો હવે આપણને એમાં અલગ અલગ એનું ફાઇનલ ફોર્મ પણ એમાં આપેલું હતું, રાઈટ. એનો આપણે યુઝ કરી અને આમાં કેલ્ક્યુલેશન છે એ કરવાની છે. ઓકે, તો આપણે હવે આમાં જો આમાં ઇક્વેશનનો યુઝ કરીએ તો આપણે ધ ટોટલ મિકેનિકલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ઇઝ E=1/2m ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર આવશે, રાઈટ. હવે આમાં આપણે ઓમેગાની અને એને વેલ્યુ આપણે આમાં મૂકવાની છે ઓમેગા સ્ક્વેરની, રાઈટ. તો એમાં 1/2m સેમ રહેશે, જ્યારે ઓમેગામાં 2π/T આવશે. જે ઓમેગાની વેલ્યુ છે આપણે આમાં મૂકશું તો એને હોલ સ્ક્વેર આવશે અને પછી એ સ્ક્વેર આપણને મળશે. તો આપણે ફાઇનલ જે ઇક્વેશન છે એ આપણને એનર્જીનું એ 2π² m ઇન્ટુ એ સ્ક્વેર અપોન હોલ ટી આવશે, રાઈટ. તો આનું જે આપણે ઇક્વેશન છે એની આપણે વેલ્યુમાં 2ની પણ આપણે વેલ્યુ 2 પાઈની 3.14 સ્ક્વેર, રાઈટ. એમની વેલ્યુ આપણને આપેલી છે, રાઈટ, વિચ ઇઝ ધ 20 × 10⁻³ કિલોગ્રામ. એની વેલ્યુ પણ એમાં આપણને આપેલી છે 3 × 10⁻² મીટર સ્ક્વેર, રાઈટ. આ બધી વેલ્યુ છે આપણને એમાં કન્વર્ટ કરેલી છે, આ ખાસ યાદ રાખવાનું છે. કારણ કે જે સેન્ટીમીટરમાં જે વેલ્યુ છે એ આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવાની છે, પછી જે ગ્રામમાં વેલ્યુ છે તેને આપણે કિલોગ્રામમાં અને સેન્ટીમીટરમાં જે વેલ્યુ છે એ આપણે મીટરમાં કન્વર્ટ કરવાની છે. તો આ ખાસ એમાં એક ધ્યાન રાખવાની વસ્તુ છે. આ જો આપણે એમાં ચેન્જ ના કરીએ અને જો આપણે કેલ્ક્યુલેશન થઈ જાય તો આપણો જે એક્ઝામ્પલ છે એ રોંગ પડશે. તો આ બધા બાળકો ખાસ ધ્યાન આપો, રાઈટ. ઓકે, તો અનુચ્છેદમાં આપણે ટીની વેલ્યુ છે 0.3 સેકન્ડ મળશે, રાઈટ. તો આ જે ઇક્વેશન છે તેમાં પણ આપણને આ રીતે એની જે ટાઈમ પીરિયડ પણ આપણને આપેલો છે. તો આપણે ઇઝીલી આનું જે કેલ્ક્યુલેશન છે એ કરી શકીએ છીએ, રાઈટ. તેની આપણને જે ફાઇનલ વેલ્યુ છે એ આપણને મળશે 1.183 × 10⁻³ જૂલ જેટલી આપણને એનર્જી છે એની જરૂર પડશે, અથવા તેની ટોટલ મિકેનિકલ એનર્જી થશે. તો આ રીતે આપણે કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એને આપણે જે ઇક્વેશનનો યુઝ કરી તો આપણે કોઈ પણ ઇક્વેશન જો એમાં રેન્ડમલી આપણે યુઝ કરતાં ફાવી જાય તો પછી આપણે એની કોઈ પણ એક્ઝામ્પલ છે એને આપણે ટ્વિસ્ટેડ પૂછાય તો પણ આપણે એનું આસાનીથી એનું કન્વર્ઝન કરી શકાય. તેના માટે જે આપણે થિયરીમાં જે ઇક્વેશનનો આપણે જે સ્ટડી કર્યો છે તે જ ઇક્વેશનનો આપણે આમાં યુઝ કરવાનો છે, પરંતુ એમાં જે કોમ્બિનેશન છે એમાં યુઝ કરવાનું આવશે. એટલે બધા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એમાં કઈ રીતે આપણે કોમ્બિનેશનનો એમાં યુઝ થાય છે અને એમાં આડાવડા ઇક્વેશનનો જે કોમ્બિનેશન કરી અને જે જરૂરિયાત છે એ પ્રમાણનું ઇક્વેશન મેળવી અને આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન કરી શકાય છે. ઓકે, તો આ રીતે આપણે ઇલાસ્ટિસિટી એન્ડ ઓસિલેશન અને આપણે એક્ઝામ્પલનો સ્ટડી કર્યો છે, રાઈટ. So here our fifth unit, which is the elasticity, and second part is the oscillation, is here over. So now we see our new unit in our next lecture. Okay, thank you.